સુરત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસે સુરતમાં સેવા કાર્યક્રમોનું આયોજન. સુરતના લિંબાયત વિસ્તારમાં રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ યોજાયા. મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ રક્તદાન કરી માનવ સેવા આપી. વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરી સહાયનો પ્રયાસ. જરૂરિયાતમંદ દર્દીઓ માટે મોતિયાબિંદના નિઃશુલ્ક ઓપરેશન માટે નોંધણી શરૂ. યુવાનો માટે પ્રેરણાદાયક વ્યાખ્યાન સમારોહ યોજાયો. વ્યાખ્યાનકાર દ્વારા યુવાનોને માતાપિતાના મહત્વ અને સકારાત્મક જીવન મૂલ્યોનો સંદેશ. કાર્યક્રમમાં ધારાસભ્યો, આગેવાનો અને નગરસેવકો હાજર રહ્યા. અંદાજે 6 થી 7 હજાર યુવાનો, માતાપિતા અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિતિ. સમાજના આગેવાન સ્વ વિક્રમસિંહજી શેખાવતને શ્રદ્ધાંજલિ અર્પણ. સમગ્ર કાર્યક્રમ દ્વારા સેવા, સંસ્કાર અને સમાજ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. સુરત. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. जी सर, अपना नाम अपनो परिचय। પરમેશ્વરભાઈ રાજપૂત એક સામાજિક અગ્રણી છું. जी साहब, आ कई जगह केवा प्रकारનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને એનો ઉદ્દેશ્ય અમારા લોકપ્રિય લોકલાડીલા જલશક્તિ મંત્રી આદરણીય શ્રીમાન પાટીલ સાહેબ એમના જન્મદિવસના ઉપલક્ષ પર આ એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું છે. અમે શ્રીમાન પાટીલ સાહેબના પ્રેરણાથી અને લોકપ્રિય વિધાયિકા શ્રીમતી સંગીતાતાઈ પાટીલ જેમના માર્ગદર્શનથી ઘણા બધા સેવાકીય કાર્ય અમે કરતા રહીએ છીએ. જેમ કે આજે આપ જોયું ઘણા બધા વિવિધ કાર્યો થયા છે, જેમાં ટીબીના પેશન્ટને કીટ, ઘણું બધું મેડિકલ ચેકઅપ કેમ્પ, એવા બધા કેમ્પો આયોજન કરવામાં આવ્યા હતા. એક અત્યારે નવા ગામમાં એક કીર્તનનું આયોજન છે, તો જેમાંથી આ એક કાર્ય છે જે માતા પિતાનું મહત્વ સમજાવશે અને દીકરીઓને જે એક પ્રેરણા સમાન આ એક મેસેજ આવશે, જે આપણને વસંત અંકારે સર દ્વારા દીકરીઓ અને દીકરાઓ માટે માતા પિતાનું મહત્વ સમજાવતું એક પ્રેરણાનું એક બહુ સારું વક્તવ્ય આપણા સામે અહીંયા પેશ કરવાના છે. જે વસંત અંકારે સર છે એ મહારાષ્ટ્રના બહુ પ્રસિદ્ધ વક્તા છે, જે એક માતા પિતાનું મહત્વ એવી રીતે સમજાય છે કે જે દીકરી કઈ માર્ગદર્શનમાં ભટકી જાય છે કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એ રોંગ ટ્રેક પર જતી હોય, તો હું તો એમ ચોક્કસ કહેવા માંગીશ કે વસંત અંકારે સરનું એ જો 2 સેશન કરી લીધા હોય તો એ છોકરી કોઈ દિવસ રાઈટ ટ્રેક પર જ જશે, રોંગ ટ્રેક પર નહીં જશે, એની હું ગેરંટી આપું છું. કેટલા લોકો જોડાયા છે અને અત્યારે હાલમાં જ 2 દીકરીઓએ સુસાઇડ કર્યું હતું, શું કહેતો? આપ જોઈ શકો છો અહીંયા 7 થી 8 હજાર લોકો જોડાયા છે. આ આપણે અગ્રવાલ સ્કૂલની સામે રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ, ડિંડોલી મધુસૂદન સર્કલની નજીક આ આપણે કાર્યક્રમ ભવ્ય દિવસ થવા જઈ રહ્યો છે. અને આપ સર્વના સપોર્ટથી આ કાર્યક્રમ સર્વ કાર્યકર્તા અને માતા અને બહેનો અને દરેક વાલીઓને છોકરીઓના, દીકરીઓના અને ભૂલકાઓના માધ્યમથી આ કાર્યક્રમ સક્સેસ થવા જઈ રહ્યો છે. અને અમારા આદરણીય પાટીલ સાહેબ છે એમના પ્રેરણાથી દરેક કાર્ય અમારા સક્સેસ જ થાય છે. કેમ કે એ પણ એવા કાર્ય કરતા હોય છે, જેમ કે કાલે એક સમૂહ લગ્ન હતા તો સાહેબે આખું કન્યાદાન સાહેબના તરફથી હતું. એટલે એવા કાર્ય સાહેબ હંમેશા કરતા હોય છે, તો અમે બી એમાંથી એક કોઈ પણ નાનામાં નાનું ભાગ ભજવીએ તો એ અમને એવું લાગે કે સાહેબના માર્ગદર્શનમાં અમે કંઈ કર્યું, સાહેબના બર્થડેના ઉપલક્ષ પર. એવા અમે દીકરીઓને માતા પિતાનું મહત્વ શું હોય છે એ સમજાવવા માટે અમે આ એક વસંત અંકારે સર દ્વારા એક પ્રયત્ન કરવામાં આવવાનો છે.